એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ એલસીબી ટીમે સિદ્ધપુર મહેસાણા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલી બોગસ નંબર પ્લેટવાળી ટ્રક ઝડપી પાડી છે। સરસ્વતી નદીના પુલ નજીક ખડી 4 રસ્તા પાસે વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને રોકી તલાશી લેતા ટ્રકમાંથી 1.31 કરોડથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે દારૂ ભરેલી આઈસર ટ્રક, મોબાઈલ સહિત કુલ 1.46 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર મામલે રાજસ્થાનના સાંચુરના અચલારામ આસુરામ સિયાગની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મહેશ બિશ્નોઈ નામના શખ્સે આપ્યો હોવાનું સામે આવ્યું છે। સિદ્ધપુર પોલીસે પ્રોહિબિશન એક્ટ તેમજ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।